મારું કોઈ પ્રેન્ક થઈ રહ્યો હોય કાં તો સાચે બળી ગયું હોય અને હું શું બોલું ને તારે કેચઅપ કરવું હોય તો એટલા માટે તું મને બોલાવતી હોય. પ્રેન્ક શું કરવા કરું? મારી થોડી બે છે તે. નથી બળી ગઈ છે. મીડિયમ સાઈઝ શાક તો આવડું ના આવતું તો શાક સુધારતું એમ કરે છે બુડી. તમારે દર વખતે એવું હોય ને કે મોટું નાનું એટલે પૂછું છું તમને મોટું જોયા तो वो गिरता है तो ना उसे फर्क पड़ता है और ना मुझे तो मारा એવું થઈ ગયું છે ફોન જોડે તો હવે તો કેવું છે એટલે કેપ લગાવી દેવાની. હા પાછી કેપ લગાવી દે તો વધારે સારું. આ કેટલા ગાડી માટે જોઈએ છે કાર પર. તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અ ન્યૂ બ્લોગ. તો ગાઈઝ આજના બ્લોગની શરૂઆત થાય છે સવારના 8:30 વાગ્યાથી નહીં બટ 9 વાગ્યાથી. તો ગાઈઝ વાગ્યા છે 9 અને ગાઈઝ અત્યારે છે ને નાસ્તામાં કંઈક અલગ છે તો એ બી હું તમને બતાવીશ. અને અત્યારે છે ને બેડથી ઉઠવાની ઈચ્છા નથી થતી તો અલગ હું વિડીયો જોતો રહું છું કે ભાઈ શું કરું નેક્સ્ટ. અને ગાઈઝ તમે જે શોર્ટ બ્લોગમાં જે તમે સપોર્ટ કરો છો ને તો મને મજા આવે છે ભાઈ. મહેનત ફળે છે કે ભાઈ મહેનત જે અમે કરીએ છીએ ને તમે લોકો મતલબ ફીલ કરતા હોય ને એવું લાગે છે તો સારા એવા વ્યૂ આવે છે. તો બસ આવી રીતના સપોર્ટ કરતા રહેજો અને લાઇક બી કરતા રહેજો તો એવું છે. અને આપણા જે મોટા વ્લોગ છે એ થોડા મતલબ શોર્ટ્સ વ્લોગના કમ્પેરિઝનમાં થોડાક ઓછા આવશે ભાઈ. શોર્ટ વ્લોગ નહીં બટ શોર્ટ્સ વિડીયો જેમાં થોડુંક પેલું હોય કન્ટેન્ટ હોય કે ભાઈ કોન્સેપ્ટ હોય કે ભાઈ કયા કોન્સેપ્ટ ઉપરથી કર્યો ફની હશે અને અમુક વખત થોડુંક સિનેમેટિક બી હશે તો બહુ મજા આવશે જોવાની. તો અત્યાર સુધી તમે જોયા ના હો તો પ્લીઝ જોઈ લેજો. અત્યારે મતલબ એ ઝોનમાં જ છીએ અમે લોકો. બહુ મજા આવે છે અમને બી શૂટ કરવાની મજા આવે છે કામ કરવાની મજા આવે છે અને તમને બી જોવાની મજા જ આવતી હશે એટલે હું આશા રાખું છું. તો એવું છે તો ચલો ગાઈસ થોડા બહાર જઈએ અને ગુડી શું કરે છે એ જોઈએ ભાઈ. ચલો અત્યારે છે ને આને ઢાંકેલું જ રાખીએ છીએ અમે લોકો કેમ કે વાંસે આવે છે ને કચરા પોતું કરવા તો બધું ઉડે છે બધું એવું છે. તો આ તો અહીંયા જ છે બધું. અને પાર્ટી તું હજુ સુપ્રભાત પધારો ગુડ મોર્નિંગ કહી દે. પગે લાગી દે મને પગે લાગી દે. ના એ ચપ્પુ લઈ તો મને પગે લાગવા આવે કઈ કાના કરી દે તો ચપ્પુ ડાયરેક્ટ પેલું કરી દે. પેલું ટેબલ વાળું મેમ જોયું છે ને તમે ટેબલ વાળો વિડીયો જોયો છે ને કેવું ભટકાડે છે તો એવું છે. એ ગુડી તારી જે એક્ટિંગ છે વાહ બાકી વાહ વાહ ગાઈસ આ ઓનલી પેલું જ હોય છે પેલું શું કે इसका वास्तविकता से कोई लेना देना नहीं होता. चलो लो શું થયું? ના ભાઈ ના હો મારે ને ના તું આમ જાન જા ના ભાઈ આહેન જા જે ઈડલી છે ને અને ઈદડા બને છે. ઈદડા તો પેલા નાના આવે ને એને કહેવાય તાના નાના નહીં કરી દેવાના. મીડિયમ સાઈઝ શાક તો આવડું ના આવતું તો શાક સુધારતું એમ કરે છે બુડી. તમારે દર વખતે એવું હોય ને કે મોટું નાનું એટલે પૂછું છું તમને મોટું જોયા તમારે નહીં ખાવાની. તો મને તો બીજું કંઈ કરી દે તો આપણે તો સેવસણ ખાઈ લઈએ. સેવસણ કરી દે તો હા બહુ આયા મોટા વટાણા પડ્યા છે એમ તો શક્યતા છે ખરી. કેવું સેવસણ આવું આપણે વડોદરામાં મળ્યું વડોદરામાં એવું જ બનાવવું એમ તો હું શેફ જ છું ને. શેફ ગાઈઝ અત્યારે છે ને સવારમાં ગુડી ફ્રીજને થોડુંક સાફ કરતી હતી તો ફ્રીજમાંથી ચીલી સોસ ને સોયા સોસ નીકળ્યા મતલબ મંચુરિયન માટે આવે છે ને બનાવવાનું મંચુરિયન માટે આવે છે ને તો વિચાર કરો કે એને ક્યારે લઈને રાખ્યા હશે કે ભાઈ હું બનાવીશ મંચુરિયન એવું કંઈક અલગ અલગ રેસીપી બનાવીશ તો વિચાર કરો આ પહેલા મહિનામાં મતલબ 2025 ના પહેલા મહિનામાં એ એક્સપાયર્ડ બી થઈ ગઈ અને હવે એટલો થોડોક બી યુઝ નહીં કર્યો અને મતલબ કદાચ એકાદ વખત યુઝ કર્યો હોય તો ખબર નથી. ડિમાર્ટમાં આવીને આવી બધી વસ્તુ લઈ રાખે છે અને પછી એની ઉપયોગ જ નથી કરતી. ગપ્પા છે કઈ આવવાનું નથી ગપ્પા મારે છે ઉપયોગ જ નથી કરતી. બધું કેટલી અમારે આખો અડધો તો મતલબ આ શું કહેવાય નાસ્તાનો ડબ્બો છે બટ ના એવું નાસ્તો નહીં કરવાનો. મારે રવિવારે ગાંઠિયા ખાવ છે તો ગાંઠિયા જ ખાવાના. કઈ કહેવાનું નથી પોતે તો સર્વનું સંપન્ન છે ગપ્પારા આ બધા ગપ્પા છે આમનું કઈ વાત સાચી નહીં માનવાની. અને એ નાસ્તાનો ડબ્બો તો હું જ ખાલી કરું છું ઓફિસમાં દરરોજ ડબ્બો ભરી જાઉં છું અને નાસ્તો લાવે છે કોણ પહેલા તો આવો બધો તમે કરો છો હું ક્યાં રાખું વધારે હું રહીશ ને રસોડા એવું મંચુરિયન માટે નથી લાવી એવું મેગી અને પાસ્તા માટે લાવી અને પછી પપ્પાએ ના પાડી એટલે આપણે મેગી પાસ્તા ખાવાનું બંધ ના કરીએ.
चाय भी रेडी है बट हम लोग वगैरह पे प्रैंक करने वाला है इसलिए मैं ऐसे धीरे धीरे बोल रही हूँ देखो मैं ऐसा बोलूँगी भगीरथ को कि भगीरथ इडली तो चल रही है देखिए आप कैसा उनका रिएक्शन क्या होगा ભગીરથ ચા તો બની ગઈ છે પણ ઇડલી છે ને થોડી બળી ગઈ છે મારું પર પ્રેન્ક થઈ રહ્યો હોય કાં તો સાચે જ બળી ગયું હોય અને હું શું બોલું ને તારે કેચઅપ કરવું હોય તો એટલા માટે તું મને બોલાવતી હોય પ્રેન્ક શું કરવા કરું મારી મારી થોડી બેચ છે નથી બળી ગઈ છે તારા ફેસ પર ખાવ પડી જાય તું એ ને તું જે મને પ્રેન્ક કરવાનું કહે છે ને લાગે તો છે જ રેવા દો ચાલો પકડો પકડી કોને કોને પ્રેન્ક કરી દીધો બગડી ગઈ બંધ કરી દો બગડી ગઈ છે ને બળી ગઈ છે ને જે તું પ્રેન્ક કરે છે ને એને તો અમે માસ્ટર છીએ ખસો ચલો ચલો ગાઈસ ખાઈ લઈએ હવે વાહ જે બનાય છે ઓ ગુડે ઓહો વાહ વાહ પોલટી વાહ વાહ. અને ચાય તો જો હમણાંથી તો આવા કપમાં આવે છે ભાઈ હોટેલ જેવી ફીલિંગ આવે ને શું બોલે ભગીરથ મસ્ત હતું સિરિયસલી કહું જોરદાર કોઈ દિવસ ખાધું જ નહીં આવું કોઈ દિવસ બનાવું તો અમને અમારી જોઈને થોડીક તારા ઉપર વિશ્વાસ આવે ના જોરદાર બનાવે હા રેડી મસ્ત બનાવ્યું આઈસ્ક્રીમ ખાઓ કાલે સાંજે બહુ આઈસ્ક્રીમ ખાધો છે બહુ આઈસ્ક્રીમ ખાધો છે આઈસ્ક્રીમ સાંજે ખાધો છે એટલે ગપ્પા મારવાના પછી મમ્મીને લોકો એને આઈસ્ક્રીમ નું જ છે નથી થઈ કાલ સવારે આપણે ગાર્ડનમાં ગયા બંધ છે ને બંધ જ છે સાંજે આઈસ્ક્રીમ ખાધો ભગીરથ મારી કસમ કઈ બોલો કે કાલ બપોરે હું અહીંયા સૂતી હતી બરોબર વસ્તુ છે ત્યારે હું તમને શું કીધું હતું કે ભગીરથ મારે કલાક સુઈ જવું પડશે બાકી હું મારી વિકેટ આજ ગઈ હું બીમાર પડીશ મને તાવ આવ્યો છે અને હું સુઈ ઉઠી તો મેં તમને હું અડધો કલાકમાં મેં કીધું ઉઠી જાઉં છું આપણે શૂટ કરવું છે અને પછી હું 1.5 કલાક સૂતી હતી ખબર છે ને મેં કીધું ભગીરથ મારું શરીર ગરમ થઈ ગયું છે મને કાલ સાંજનો પછી ઉઠીને આઈસ્ક્રીમ ખાધો આપણે આઈસ્ક્રીમ ને બ્લેમ ના કરજો આઈસ્ક્રીમ તો ખાઈ જાય સારું જો કામ કરો ચલો હેડો તારે સુઈ જા ના જમવાનું બનાવું છે દવા લીધી છે મારે કંટાળો ના લેવાય તું આપણે ચાલી રહ્યું છે શૂટ અને થોડુંક શૂટ સવારના કરીએ છીએ અલગ શૂટ કરવી છે અમે લોકો તો અત્યારે થોડુંક બાબુ આવવાનું છે અને આ ટ્રીપમાં જતું હોય અને હું એને સમજાવતો હોઉં કે ભાઈ પૈસા છે કે નહીં એ બધું છે ભાઈ તો થોડી ટ્રીક હમણાં તમને સારી લાગી કે નહીં સારી લાગી કહેજો કેવી લાગી છે લે આપણાની દરેક બે ફોટા પાડી લઈએ ઓકે ટાઈમર આમાં થાય છે તો તમારે એકલાનો નહીં પડવાનો પાડે પણ ફોટા થાય છે આપણા હું પોઝ આપું એઝ અ મોડલ ચાલો એ વખત તમે સીધા બનાવો ચાલો આમ જતી હો જો એના નખરા જુઓ ગાઈસ નખરા જુઓ એના ચાલો ઘર ભેગું થાને ભાઈ કોઈ તને આવડી તો કચ કરો પણ ખબર જ ના પડી કે કયો પૂછ લેવો આપણે આમના અવેલેબલ નથી હા એ તમને મળી જશે બીજી કઈ છે અલગ અલગ બ્લેક વાળું છે ને એની સ્મેલ સારી છે પેલી છે હા
સ્વેટનેસ મળે ને ગાડીમાં તો આ સ્પોર્ટ્સ ના ના એટલે સેમ હા પાછી કેપ લગાવી દે તો વધારે સારું ગાડી માટે જોઈએ છે કાર પર અત્યારે છે ને અમે લોકો બહાર આવ્યા છીએ એવા મોલની સામે જ આવું એક્ઝિબિશન ભરાણું છે હા બીજી એ અમે કંઈક અલગ પર્પઝથી આવ્યા હતા એ તો બંધ નીકળ્યું કાર પરફ્યુમનું લીધું કે ભાઈ કાર પરફ્યુમ સારું મળે તો લઈ લઈએ મળી ગયું મજા આવી ગઈ આપણે જોતું તો એ સારું મળી ગયું અહીંયા છે આ બધું ચલો આપણે એસ ઓલો જ આવી ગયા છીએ યુવા મોલમાં તો આપણે થોડી શોપિંગ કરવી છે આજ તો આમ જો તમે કહો છો ને કે કબૂતરને જો હવે એ કબૂતરને ફરકે પડતો નહીં એટલે હવે કાંટા લગાવેલા છે ને તોય બેઠા છે શું ત્રાસ છે બરોબર ને કબૂતર યાર જબર કંટાળો તો ચલો આવી ગયા અંદર અને આપણે જવું છે પહેલાં સ્ટીચમાં સો ગાઈઝ ફાઇનલી અમે લોકો એઝ યુઝ્યુઅલ ભગીરથના કપડાં લેવા માટે સ્નીચમાં આવી ગયા છીએ જેમ કે અમને જ્યાં ગમે છે ત્યાં જ એ કાલે અમદાવાદ જવાના છે તેમનો એવો વિચાર છે કે અમદાવાદ જવું એ પહેલાં અહીંયા એક વખત જોઈ લઉં તો પછી અમદાવાદ જઈને ખબર પડે કે ત્યાં કંઈ સારું હોય એવું ના ગમે એવું હોય તો પછી અહીંયાથી આવીને લઈ લેવાય ને દર વખતની જેમ ગમે ત્યાં જવાનું થાય તો એક આંટો મારે છે એટલે જોઈએ છીએ અહીંયા કંઈ ગમે છે કે નહીં ગાઈઝ આ કંઈક આ પ્રકારનું પહેર્યું છે બટ મજા નહીં આવતી યાર કંઈક અલગ જ લાગે છે વિચિત્ર લાગે છે નહીં યાર નહીં મજા આવતું પણ વિચિત્ર લાગે મેં કીધું તું ને કે નહીં સેટ થાય જે આગળનું છે ને બહુ ટેકી લાગે છે પેલી આપણા કોરિયન ટાઈપ છે તો નીચે લોફર પહેર્યો ને તો વધારે સેટ થાય બટ નહીં જોડી જ નહીં સારી લાગતી એટલી બધી સાઈઝ મોટી લાગે છે ઓવે હા પેન્ટની સાઇઝ વધારે છે ના 30 નંબર છે બટ રહેવા દે 28 આવે છે ના મજા આવી ગઈ ચલો હવે અહીંયા એક બે પ્રકારના જોઈએ ભાઈ પેન્ટ ને કે પછી કાલે અમદાવાદ જઈશ તો અમદાવાદ જોઈશું ભાઈ મને લાગ્યું કે ચલો જે કામ કરવા આવ્યા હતા એ તો હવે કામ થવા નહીં એક ઇન્ક્વાયરી માટે જવાના હતા ત્યાં ગયા બી ખરા બટ શોપ જ બંધ હતી હવે અમને લાગ્યું કે ચલો હવે ડાયરેક્ટ હવે યુવામાં જતા રહીએ અને સ્નીચ વીચમાં થોડું જોઈએ બટ હવે ખબર ને અહીંયા બી યાર એટલો બધો સ્ટોક સારો નથી જોઈએ હવે શું થાય છે સારું છે બટ એમનેમ ચાલે એવું છે તો ગાઈસ અત્યારે બહાર નીકળી ગયા છે સ્નીચમાં આ વખતે એટલો બધો સ્ટોક નથી જો છોકરાઓ કેવા મસ્ત નાય છે આમ તો જો હે આમને આ જ વોટર પાર્ક છે આમનો ને ગોડી મોજ કરે છે મોજ ચલો ગુડી આપણે તો હવે આપણા તો દિવસો નથી ચલો આપણે વોટર પાર્ક તો યાર મને તો બહુ જ ગમે વોટર પાર્ક આ વર્ષે તો જવાનું જ છે વોટર પાર્ક જો મેં આવે ને હા અતાપી જવાનું છે ગુડી 1 થી 5 માં કીધું છે નહીં 1 થી 5 માં કંઈક છે ફ્રી છે એવું કંઈક છે ફ્રી તો નહીં હોય સાવ બટ કંઈક હા બટ કંઈક ડિસ્કાઉન્ટ તો છે જ ગાઈઝ અમારે છે ને જવાનું હતું મોબાઈલ જોવા બટ મોબાઈલની દુકાન જ બંધ છે અહીંયા જતી દુકાન જ બંધ નીકળી તો હવે આપણા માટે નહીં બટ ઇન્ક્વાયરી હતી એક મારા કેવા દિવસો સારા છે હવે તારા દિવસો તો યાર તને ગમે ત્યારે જ્યારે મળશે ને ત્યારે તને યાર માનવામાં નહીં આવે કહો મને મળી ગયો ફોન મેક્સ મળશે અમને હા ફોન એવો મળશે કે તારા મતલબ 16 ચાલે છે ને 70 80 90 20 એટલે 5 મોડલ આમ ને શું તારે શું ફોનનું કામ છે યાર ગોડી મને તો હવે એવું મારે આ ફોન मैंने तो पहले एक मीम बताया कि फोन वो गिरता है तो ना उसे फर्क पड़ता है और ना मुझे तो मारे થઈ ગયું છે ફોન જોડે તો હવે તો કેવું છે કે હવે તો મને ટેન્શન થાય છે કે હું ખાલી ખોટો નવો ફોન લઈશ અને પછી અને અત્યારે હાલ જ ગાઈસ સ્ટીચમાં કહેતા ને મારો ફોન એને નીચે પાડ્યો ખબર નહીં હવે એ આ ફોન એટલે આમ ફોટોસ ક્લિક કરે છે અંતર એના હાથમાં શું છે એ ખબર નહીં પડતી ગમે વસ્તુ પડી જાય નીચે એટલે આને છે ને સારા ફોન આને સેટ ના થાય આને 5 વખત પાડતી હશું એટલે મને એવું થાય છે કે નહીં લેવો કેમ કે હવે આને ઠેકાણું નથી ગાઈસ તો ગાઈસ ફાઇનલી આવી ગયા છે ઘરે મતલબ સોસાયટીમાં એરોપ્લેન તમને એવું લાગે કે યાર જાવ દે કે બહાર જ નથી જવું ઘરે આના કરતાં ઘરે કંઈક મૂવી જોઈશું કાં તો કંઈક કામ કરશું કામ કરવાની બી ઈચ્છા નહીં થતી આજ તો એવું છે હા તો અત્યારે રાઉન્ડ લગાવીએ છીએ રાતે જોઈશું કંઈક મૂવી વગેરે તો એવું બસ આજના માટે બસ આટલું જ હતું તો કાલે તો જવાનું છે અમદાવાદ તો વહેલા ઉઠવું પડશે એટલે કે વહેલા સૂવું બી પડશે તો એવું છે હા બસમાં જવાનું છે એટલે કંટાળો આવે છે યાર તો ચલો ગાઈઝ આઈ હોપ કે તમને આ વાળો બ્લોગ
વી હોપ ગાઈઝ કે હાલો, તમને બોલો. બ્લોગ સારો લાગ્યો હશે અને આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો ગાઈઝ તમે શોર્ટ હા, વિડીયો બહુ બધો short પ્રેમ video તો આપજો અને બહુ. બહુ બધી કોમેન્ટ્સ કરજો તો અમે એનાથી એવું છે. અલગ અલગ વિડીયો બનાવી શકીએ, એનાથી પણ સારા. અને તમે કોઈ સજેશન હોય તો એ બી આપજો કે તમે આ ટાઈપના અથવા તો આ ટોપિક પર વિડીયો બનાવો તો અમે એવો વિડીયો બી બનાવશું. તો ચલો ગાઈસ, બાય બાય, જય શ્રી ગુડ નાઇટ. કૃષ્ણ. માણસ થા તું આખો ડબ્બો ખાઈ જઈ વેફરનો. હજુ હમણાં તો તું શરદીની રાડું પાડતી હતી. પણ છોકરો ખાય છે આટલું બધું? જે ખાવાનું ખાય ને શાક ને રોટલી, ખાઈ લીધું શાક ને રોટલીનો કોટા પતી ગયો. તો એના ખોટા તો આ શું કરે બાકી રહ્યો? આ તો ખાઈ દઉં ને. એ ખાધું જ નહીં હોય સરખું. માર 2-3 રોટલી ખાધી હશે ને આખો અડધો ડબ્બો ભરેલો હતો વેફરનો, બધો પતાવી દીધો. નકરું આવું ને આવું ખાય પછી તમે શરદી થઈને પછી તાવ આવે ને આમ થાય ને તેમ થાય ને. ગામમાં તમને બધા જ excuse આપવાના છે. ચાલો, તમને પણ ખાતા મેં- નહીં પડતી.